અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 4 વર્ષની બાળકીને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી છે। ક્રાઇમ બ્રાન્ચે રાત દિવસ એક કરીને બાળકીને 3 દિવસમાં શોધી કાઢી। આ બાળકી લો ગાર્ડનથી ગુમ થઈ હતી, રિવરફ્રન્ટ પાસેથી મળી આવી। બાળકીનો પરિવાર સાથે ભેટો થતાં જ પરિવારજનોની આંખમાં ખુશીના આંસુ આવી ગયા। ઉલ્લેખનીય છે કે નિકિતા દંતાણી નામની મહિલાએ જ અપહરણ કરવાનું તરકટ રચ્યું હતું। બે લગ્ન બાદ પણ પુત્ર ન થતાં જ બાળકીનું અપહરણ કરી નાખ્યું। અપહરણકારોએ બાળકીની ઓળખ છુપાવવા માટે તેના વાળ કાપી દીધા હતા, પરંતુ પોલીસની સતર્કતાથી બાળકી હેમખેમ મળી આવી છે। બનાવના દિવસે નિકિતા લો ગાર્ડનમાં જાય છે અને ત્યાં બાળક રમતું હોય છે તો એની સાથે રમવા લાગે છે અને થોડા સમય પછી એને એવું ફિલિંગ થાય છે કે મારે બાળક નથી, મારે આવું બાળક હોય તો કદાચ મારા પતિ મને સ્વીકારી લેશે અથવા મારું જીવન પુનઃ સારી રીતે થઈ શકશે। બાળક સાથે એણે કલાક એક જેટલું રમત રમ્યું એટલે બાળક એની સાથે હળી મળી ગયું અને તરત જ બાળકને બહાર ફરવા જઈએ છીએ, નાસ્તો કરીશું એમ કરીને બાળકને લઈને નીકળી ગઈ। નિકિતા જે છે એ બાળકને લઈને ચાલતા ચાલતા લો ગાર્ડનના આજુબાજુના વિસ્તારોમાં થઈ અને પછી એ અલગ અલગ જગ્યાએ બસ સ્ટેન્ડ, પિકઅપ બસ સ્ટેન્ડ ઉપર રોકાતી અથવા તો પછી બાળકને ગરમી ન લાગે એટલા માટે એને કપડું ઓઢાડી પણ દેતી હતી। એટલે કોઈ પણ વ્યક્તિ એને જોવે તો એવું લાગે કે ઋતુ પ્રમાણે કોઈ માતા એના બાળકને લઈને જઈ રહેલી છે। છેલ્લે આજે ટેકનિકલ સર્વેલન્સમાં અમને બીજી કોઈ મોબાઈલ ફોન નંબર્સની બધી વિગતો નહોતી, પરંતુ સીસીટીવી ફૂટેજથી અને જે પ્રકારે ફિલ્ડમાં જે ટીમો કામ કરી રહી હતી એ પ્રકારે આ બાળકીને અને એને અપહૃત કરનાર જે આરોપી મહિલા છે નિકિતા, એને શોધી કાઢવામાં આવેલા છે।